હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ કાટલું પાક। આ કાટલું પાક ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। તો કાટલું પાક બનાવવા માટે સૌ પહેલાં આપણે અડધી વાટકી ઘઉંનો કરકરો લોટ લઈ લેશું અને ત્યારબાદ અડધી વાટકી દેશી ઘી અને અડધી વાટકી દેશી ગોળ લઈ લેશું। 2 ચમચી જેટલું ગુંદરને મિક્સર જારમાં દળીને લઈ લીધો છે અને અડધી વાટકી સૂકા નારિયેળનું છીણ લઈ લેશું અને 2 મોટી ચમચી જેટલું કાટલું પાવડર લઈ લેશું, જેને આપણે બત્રીસું પણ કહીએ છીએ। આ કાટલું પાવડર કોઈ પણ કરિયાણાની દુકાને તમને તૈયાર મળી જશે। હવે સૌ પહેલાં એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરી લેશું અને ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે લોટ ઉમેરી દેશું। આ લોટ આપણે જે ભાખરી બનાવીએ છીએ તે જ લોટ છે। ભાખરીનો કરકરો ઘઉંનો લોટ જે હોય છે એ જ લોટ લીધેલો છે। લોટને ઘી સાથે શેકી લેશું। લોટને શેકાતા 8 થી 10 મિનિટ જેવો સમય લાગશે। તમે જોઈ શકશો ઘીમાંથી આ રીતે લોટમાંથી ઘી છૂટું પડી રહ્યું છે। જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ એમાંથી ઘી છૂટું પડશે। હવે 8 થી 10 મિનિટ પછી લોટ આપણો શેકાઈ ગયો છે। આ રીતનો બદામી કલરનો લોટ થઈ જાય ત્યારબાદ આપણે દળીને રાખેલો ગુંદર ઉમેરી દેશું। તમને જો આખો ગુંદર પસંદ હોય તો તમે આખો ગુંદર પણ ઉમેરી શકો છો। હવે ગુંદર સરસ ઘી સાથે ફૂલી ગયો છે તો આ સમયે આપણે ગોળ ઉમેરી દેશું અને ગોળને પણ આ રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખશું। હવે ફક્ત આપણો ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે ગેસની ફ્લેમને લો રાખી અને ઓગાળી લેશું। ગોળ ઓગળી જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, નહીંતર આપણો ગોળનો પાયો કડક થઈ જશે। હવે ગોળ સરસ ઓગળી ગયો છે તો આપણે ગેસને બંધ કરી દેશું। હવે ત્યારબાદ આપણે નારિયેળનું છીણ ઉમેરી દેશું અને તેને પણ આ રીતે મિક્સ કરી લેશું। નારિયેળ બધું એકસરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કાટલું પાવડર ઉમેરી દેશું, જેને આપણે બત્રીસું પણ કહીએ છીએ। હવે તેને પણ આ રીતે મિક્સ કરી લેશું। બધી વસ્તુ એકસરખી મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી લેશું અને ગેસને આપણે બંધ જ રાખેલો છે। હવે બધું એકસરખું મિક્સ થઈ ગયું છે તો કોઈ થાળીમાં ઘી લગાવી અને તેમાં આપણે તૈયાર કરેલો કાટલો પાક ઉમેરી દેશું। મેં અહીં મીઠાઈનું બોક્સ આવે છે તેમાં સેટ કરું છું, તમારે જેમાં પણ સેટ કરવું હોય તેમાં તમે કરી શકો છો। હવે ગરમ ગરમ કાટલા પાકને આપણે ચમચાની મદદથી આ રીતે દબાવી અને સેટ કરી દેશું અને જ્યાં બાકી રહી જાય ને ત્યાં આ રીતે ઉપરથી વાટકી ફેરવી લેશું। સાઈડ રહી ગઈ હોય તો આંગળીની મદદથી ત્યાં પણ આપણે એકસરખું સેટ કરી લેશું। હવે કાટલા પાકને આ રીતે સેટ કરી લીધો છે। કાટલો પાકને ઉપરથી સજાવવા માટે હું કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરું છું। આ એકદમ ઓપ્શનલ છે, જો તમારે કાજુ બદામનો પાવડર ઉમેરવો હોય તો એ પણ તમે કાટલું બનાવતી સમયે તેમાં ઉમેરી શકો છો। હવે વાટકાની મદદથી કાજુ બદામને આપણે આ રીતે દબાવી લેશું, જેથી કરીને ઘી સાથે સરસ સેટ થઈ જશે। હવે થોડીવાર માટે ઠંડો કરી લેશું। 10 મિનિટ પછી તેમાં આ રીતે ચાકા પાડી લેશું। જો એકદમ આપણું કાટલું જામી જશે તો પછી તેમાં ચાકા નહીં પડે। ચાકા પાડવામાં આ રીતે કાજુ બદામ નડે તો સેજ આઘા કરી લેવાના, નહીંતર આપણું કાટલું પાક તૂટી જશે। હવે બધામાં આ રીતે આપણે ચાકા પાડી લીધા છે। હવે તવીથાની મદદથી આપણે તેને કાઢી લેશું। તો તમે જોઈ શકશો ફક્ત 10 જ મિનિટમાં આપણું કાટલું પાક બનીને તૈયાર થઈ ગયું છે। તો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે।